વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે દીવ જિલ્લામાં આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ જાગૃતિ અને તેની રોકથામ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। એનવીબીડીસીપીના કર્મચારીઓએ દીવ હોસ્પિટલમાં ખાસ જાગૃતિ કિયોસ્ક બનાવવામાં આવી છે, જ્યાં લોકોને ડેન્ગ્યુના મચ્છર અને તેના લાર્વા વિશે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી। લોકોને ઘરની અંદર અને બહાર મચ્છરોનો ઉપદ્રવ કેવી રીતે અટકાવવો અને તેનાથી કેવી રીતે બચવું તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી। આગામી સમયમાં દીવ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને ડેન્ગ્યુના રોગચાળા સામે સાવચેત રહેવા માટે વ્યક્તિગત માર્ગદર્શન આપશે। ડેન્ગ્યુ દિવસ છે એટલે અમે માણસોને સમજાવવા માટે આ રીતનો એક ડેમો રાખેલો છે। આ રીતે ડબ્બા પણ નાખી દેતા હોય, ડબ્બામાં પણ પાણી ભરાય, એમાંથી પૂળા થાય એટલે મચ્છર થાય, મચ્છર કરડે એટલે ડેન્ગ્યુ થાય। પછી પાણીની ટાંકી અને એને બધીને એકદમ ચુસ્તપણે ઢાંકી દેવાની, એને એકદમ ટાઈટ કરીને ઢાંકી દેવાની, કપડું બાંધી દેવાનું કે એમાં પાણીમાં મચ્છર જાય નહીં કે આવે નહીં, કે ઈંડા મૂકે નહીં, એટલે કોઈ પણ જાતના ડેન્ગ્યુનો આપણે ભય ન રહે। એ છતાં લાંબી બાઈના કપડાં પહેરવાના, મચ્છરદાનીમાં માણસોને સૂવાનું, આ રીતની અમે બધાને માહિતી આપી।